Hello friends, welcome all in the fourth part of chapter number 8 binomial theorem from 11th science. Last session ની અંદર આપણે થોડાક મેજર થિયોરિટિકલ પોઈન્ટ્સ ની ચર્ચા કરેલી અને સ્વાધ્યાય 8.2 ની શરૂઆત કરી. સો આજે આપણે આગળ કન્ટિન્યુ કરીએ, રાઈટ, અને ટ્રાય કરીએ કે સ્વાધ્યાય આપણું કમ્પ્લીટ થાય. બટ એના પહેલા જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં કે જેથી ફર્ધર વિડીયોઝ માટે તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, સો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન્સ થોડા ઇમ્પોર્ટન્ટ આવશે. સો આજના સેશનની અંદર ફર્સ્ટ જે ક્વેશ્ચન છે તેની આપણે સ્ટાર્ટ કરીએ. તમને એવું કહે છે કે વિસ્તરણનું વ્યાપક પદ લખો. હવે વ્યાપક પદ એટલે જે આપણે લાસ્ટ સેશનમાં ભણીને આવ્યા તે કયું? NCR e raised to n minus r b raised to r વાળું, બરાબર? એટલે એક વખત ખાલી હું લખી દઉં એટલે અહીંયા તમને રિવાઇઝ થઈ જશે કે વ્યાપક પદ શું હોય? NCR a raised to n minus r b raised to r, આ તમારું વ્યાપક પદ થયું. ચાલો તો નંબર 3 ની અંદર વાત કરીએ. નંબર 3 માં a બરાબર x સ્ક્વેર છે, b બરાબર માઇનસ y છે અને n બરાબર 6 છે. તો વ્યાપક પદ બરાબર 6cr x સ્ક્વેર રેઝ ટુ 6 માઇનસ r અને માઇનસ y રેઝ ટુ r. એટલે હવે આ માઇનસ y જે છે એમાંથી માઇનસ 1 રેઝ ટુ r બહાર લઈ લઈએ. 6cr x ની ઘાતમાં 12 ઓછા 2r અને y ની ઘાતમાં r. બસ ધેટ્સ ઇટ. આટલું જ તમારે યાદ રાખવાનું, કારણ કે પૂછ્યું જ વ્યાપક પદ છે, બરાબર? કોઈ પર્ટિક્યુલર કિંમત મૂકી નથી તમને, બરાબર? સો હોપ કે આખો ક્વેશ્ચન ક્લિયર થયો હોય. કારણ કે હવે નંબર 4 પણ એના જેવો જ છે. જુઓ, 4 ની અંદર a ને બદલે x સ્ક્વેર કીધું છે, b ને બદલે માઇનસ xy છે અને n ને બદલે 12 છે. તો વ્યાપક પદનું સૂત્ર આપણે વિચારીએ. વ્યાપક પદનું સૂત્ર વિચારીએ તો 12cr a raised to 12 minus r અને b raised to r. તો અહીંયાથી પણ પહેલા આપણે માઇનસ 1 ની r ઘાત બહાર લઈ લઈએ. 12cr x ની ઘાતમાં 24 ઓછા 2r x ની r ઘાત અને y ની r ઘાત. હવે આવા કેસમાં ભાઈ શું કરવાનું ખબર? સમાન જે પદ હોય ને એને સાથે લઈ લેવાના. એટલે કહેવાનો મિનિંગ શું છે કે x ની ઘાત વાળા પદને આપણે સાથે લઈ લઈએ. એટલે 24 માઇનસ 2r પ્લસ r એટલે 24 માઇનસ r ઇન્ટુ y રેઝ ટુ r. આ તમારું સામાન્ય પદ થઈ ગયું, બરાબર? એટલે અહીંયા જે તમને માંગ્યું છે સામાન્ય પદ, એ આ તમારું આ રીતે તમારું આવી જશે. ઓકે, સો હોપ કે આ બંને ક્વેશ્ચન તમારા ક્લિયર થયા હોય. ફરીથી કહું છું, માત્ર ને માત્ર વ્યાપક પદ જ શોધવાની વાત કરી હતી, રાઈટ? ચાલો જુઓ, હવે 5 નંબરની અંદર એકદમ પર્ટિક્યુલર વસ્તુ કીધી છે કે x માઇનસ 2y ની 12 ઘાતના વિસ્તરણનું ચોથું પદ શોધો. હવે અહીંયા પણ આપણે ઉપયોગ તો સામાન્ય પદનો જ કરીશું કે a બરાબર x, b બરાબર માઇનસ 2y, n બરાબર 12. તો પહેલા આપણે એનું વ્યાપક પદ લખી દઈએ. વ્યાપક પદ એટલે સામાન્ય પદ, બરાબર? જનરલ ટર્મ કહો, સામાન્ય પદ કહો, વ્યાપક પદ કહો, બધું એકનું એક જ થાય, બરાબર? તો આપણને એવું ખબર છે કે સામાન્ય પદ tr પ્લસ 1 બરાબર ncr a રેઝ ટુ n માઇનસ r b રેઝ ટુ r. તો 12cr a રેઝ ટુ 12 માઇનસ r ને b રેઝ ટુ r. અચ્છા, કોઈને એમ થાય કે સર અહીંયા તે tr પ્લસ 1 કેમ લખ્યું, ઉપર કેમ નહીં લખ્યું? ભાઈ તમે ઉપર બી tr પ્લસ 1 અહીંયા વ્યાપક પદને બદલે લખો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા લખવાની જરૂર નથી. આ 5મા નંબરમાં કેમ જરૂર પડી? કારણ કે તમને એવું કીધું છે કે ચોથું પદ શોધો. તો અહીં ચોથું પદ એટલે આપણને ખબર છે કે તમે 3 પ્લસ 1 લખવાના. અને હવે આ 3 પ્લસ 1 નો મિનિંગ શું થયો કે જે આ r છે એ r ની વેલ્યુ તમારે 3 લેવાની. એટલે 12c3 x ની 12 માઇનસ 3 અને માઇનસ 2y ની 3 ઘાત. હવે 12c3 એટલે 12 ઇન્ટુ 11 ઇન્ટુ 10 બાય 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 x ની 9 ઘાત માઇનસ 2 ની 3 ઘાત એટલે 8 અને y નો ક્યુબ. અને હવે આપણે આને સોલ્વ કરવું હોય તો 3 દુ 6 દુ 12 બરાબર 22. એટલે આ 3 દુ 6, 6 દુ 12 ગુણ્યા 11 એટલે 22, 22 ગુણ્યા 8 તમે કરી દો, બરાબર? એટલે 8 દુ 16, પછી 1 16 ને 1 17, 176 અને ગુણ્યા 10 એટલે માઇનસ 1760 x ટુ ધી પાવર 9 y ટુ ધી પાવર 3. આ તમારું ચોથું પદ આવી ગયું.
બરાબર છે ભાઈ? એટલે ઉપરના બંને દાખલામાં તમારી પાસે માત્ર ને માત્ર શું માંગેલું હતું? સામાન્ય પદ જ માંગેલું હતું. એટલે આપણે અહીંયા સુધી જ લખેલું. જ્યારે આની અંદર તમને પર્ટિક્યુલર ટર્મ કીધું કે મને ચોથું પદ જોઈએ છે. And as I said earlier in the last session, આપણે જ્યારે આગળના સેશનની અંદર આપણે એવી ચર્ચા કરી ચૂક્યા કે સામાન્ય પદ પરથી કોઈ પર્ટિક્યુલર ટર્મ લાવવું હોય તો એને તમારે r+1 ના સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડશે. કન્ફર્મ? ઓકે, સો હોપ કે આ પણ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. ચાલો 6 નંબરની અંદર જે ક્વેશ્ચન છે તેની આપણે ચર્ચા કરીએ. 9x એટલે બોલો a બરાબર 9x છે, b બરાબર -1/3√x છે અને n બરાબર 18 છે. તમારે 13મું પદ જોઈએ છે. તો પહેલા આપણે વ્યાપક ટર્મ પદ લખી દઈએ એટલે NCR a⁻n−r b⁻r. તો બોલો એમાં n બરાબર 18 CR, a એટલે 9x, 9x ની 18 - r અને -3√x ની r ઘાત. હવે તમને કીધું છે 13મું પદ. હવે બોલો 13મું પદ એટલે બધાને જ ખબર પડે કે એને 12 + 1 જ લખાય. તો એનો મીનિંગ એવો થઈ ગયો કે r ની કિંમત તમે 12 મૂકશો તો 9x ની ઘાતમાં 18 - 12 -1/3√x ની ઘાતમાં 12. બરાબર? હવે બહુ અગત્યનું ભાઈ, આ 18C12 ને 18C6 લખાય. બરાબર છે? આ 9x ની ઘાતમાં 18 - 12 એટલે 6 લખાય. અચ્છા ભાઈ, -1 ની 12 ઘાત એટલે 1 જ થઈ ગયું. તો 1/3 ની 12 ઘાત. બહુ ધ્યાનથી સમજો. અચ્છા ભાઈ, આ √x એટલે x ની 1/2 ઘાત લખાય ને એની પણ 12 ઘાત લખાશે. હોપ કે આ પોઈન્ટ સમજમાં આવતો હોય. બરાબર? તો હવે તમે આ 18C6 ને છેડતા નહીં, આનું વિસ્તરણ કરવાની કોઈ જરૂર નથી. બોલો આ 9 ની 6 ઘાત લખાય ઇન્ટુ x ની 6 ઘાત લખાય. ભાઈ 1/, આ 3 ની 12 ઘાત, આ 3 ની 12 ઘાત એટલે 9 ની 6 ઘાત જ લખાય ને. જો અહીંયા હું એક સરળતા ખાતર તમને એક પદ લખી આપું, જોજો ધ્યાનથી સમજો. હું એમ કહું કે આ જે 9 છે એને તમે 3 નો વર્ગ લખી દો ને આખાની 6 ઘાત લખી દો. હવે આ 3 ની 12 ઘાત અને ભાઈ આ x ની 1/2 ની 12 ઘાત, તો 12/2 એટલે અહીંયા x ની 6 ઘાત જ થઈ ગયું. તો એનો મીનિંગ કે હવે આ પણ 3 ની 6 દુ 12 ઘાત, આ પણ 3 ની 12 ઘાત, તો 3 ની 12 ઘાત 3 ની 12 ઘાત કેન્સલ. બરાબર છે? x ની 6 ઘાત x ની 6 ઘાત કેન્સલ. તો બાકી શું રહ્યું? માત્ર ને માત્ર 18C6. આ તમારું 13મું પદ આવ્યું એમ કહેવાય. અને આને તમે કેવું પદ કહેશો? અચળ પદ કહેશો. આ કેવું પદ થઈ ગયું ભાઈ? અચળ પદ થઈ ગયું. કોઈ કે કેમ અચળ પદ ભાઈ? તો કે આમાં કોઈ પણ x નું ટર્મ આવતું નથી. બરાબર? હવે આ દાખલાને તમે એકદમ સિમ્પલ જ કહી શકો. ફરક શું છે કે આની પહેલાના દાખલામાં x y બધું જ હતું, જ્યારે આમાં માત્ર ને માત્ર x વાળા જ પદ હતા. એટલે આપણે બધા x ના પદને સાથે રાખવા પડે. કન્ફર્મ? બરાબર છે? હવે આનાથી બીજી કોઈ મેથડ નથી જેને તમે ડાયરેક્ટ કરી શકો કે આવું યાદ રાખો, કંઈ જ નહીં. સૂત્રના યાદ રાખ્યા વગર બીજો કોઈ ઓપ્શન નથી. અને સૂત્ર યાદ રહ્યા પછી મેથડ થી એક્સપેન્શન એટલે કે સિમ્પ્લિફિકેશન આપવું એ બધું તમારી પર ડિપેન્ડ કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ડાઉટ લાગે તો જોઈ લેજો. ચાલો જુઓ. હવે તમને કીધું છે કે નીચેના વિસ્તરણનું મધ્યમ પદ શોધો. હવે ભાઈ મધ્યમ પદ તમારે શોધવાનું છે, બહુ ધ્યાનથી સમજો. તો મધ્યમ પદ શોધવા માટે આપણે કોની પર આધાર રાખીએ છીએ? n પર. તો ચાલો પહેલા નંબર 7 ની વાત કરી લઈએ. તો 7 નંબરમાં છે 3 x³/6 ની 7 ઘાત. તો અહીંયા a બરાબર 3, b બરાબર -x³/6 અને n બરાબર 7. તો બોલો આ જે 7 છે તે અયુગ્મ થયું. તો માટે પદની સંખ્યા યુગ્મ થાય. જો પદની સંખ્યા યુગ્મ થાય એનો મીનિંગ કે તમને 2 મધ્યમ પદ મળશે. તો એ કયા કયા મધ્યમ પદ હશે? તો કે ભાઈ n+1/2 મું પદ અને n+3/2 મું પદ, 2 મધ્યમ પદ મળશે. એટલે એનો મીનિંગ કે 7 + 1/2 અને 7 + 3/2 મું પદ મળશે. એટલે કે 7 ને 8/2 એટલે ચોથું પદ અને 10/2 એટલે 5મું પદ. આવા 2 તમારા મધ્યમ પદ થયા. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય.
બરાબર, થિયરીનો જ મેં ઉપયોગ કર્યો છે અહીંયા કમ્પ્લીટ, બીજો કોઈ ઉપયોગ મેં આમાં કર્યો નથી. તો હવે પહેલા તો મને એનું સામાન્ય પદ જોઈએ. તો સામાન્ય પદ મારે કેવી રીતે લખાય? તો કે NCR a raised to n minus r b raised to r પરથી ચલો n બરાબર 7, 7CR એની કિંમત છે 3, તો 3 ની r ઘાત, સોરી 7 minus r ઘાત ને minus x³/6 ની r ઘાત. ચલો મને એવું ખબર પડી કે મારે ચોથું ને પાંચમું પદ શોધવું છે. તો પહેલા ચોથું પદ બોલો, ચોથું પદ એટલે t3 + 1 એટલે કે 7C3, 3 ની ઘાતમાં 7 - 3 minus x³/6 ની 3 ઘાત એટલે કે 7C3, 3 ની ઘાતમાં 4 minus x³ ની 3 ઘાત છેદમાં 6 ની 3 ઘાત. ચલો વિસ્તરણ આપી દઈએ ભાઈ, જોજો હા. આ 7, 6, 5, આ 3, 2, 1, પછી 3 × 3 × 3 × 3 છેદમાં 6 × 6 × 6, ઓકે, અને માઇનસ x ની 9 ઘાત કરી દઈએ. અચ્છા, આટલું બધું એટલે લખું છું કારણ કે આપણને થોડું સિમ્પ્લિફિકેશનમાં સરળતા રહે. ચલો અહીંયાથી આ 1 1 6 કેન્સલ, આ 1 1 3 કેન્સલ, આ 3 દુ 6, અહીંયા 3 દુ 6, બરાબર છે. તો હવે આ થઈ ગયું 7 × 5 = 35, 35 × 3 એટલે 105 ભાગ્યા 2 × 4 × 2 એટલે કે 8 માઇનસ આગળ x ની 9 ઘાત, બરાબર, એટલે -105/8 x⁹ આ હજુ તમારું એક મધ્યમ પદ આવ્યું, બરાબર છે. આ પહેલું મધ્યમ પદ આવ્યું. હવે બીજું મધ્યમ પદ શોધવું છે મારે. બોલો, તો બીજું મધ્યમ પદ કેવી રીતે શોધાશે? તો કે બીજા મધ્યમ પદ માટે મારે શું કરવું પડશે? તો કે T5 છે, કારણ કે પાંચમું પદ બી મધ્યમ પદ છે ને ભાઈ મારું, આપણે અહીંયા જ બોલ્યા ચોથું ને પાંચમું. તો હવે મારે T5 કરવું પડે, તથા T5 બરાબર, બોલો T5 બરાબર T4 + 1, તો 7C4, 3⁻7 - 4 અને minus x³/6 to the power 4. ચાલો, એટલે 7C4 એટલે 7 into, ભાઈ હવે 7C4 અને 7C3 એકનું એક જ થયું, એટલે 765/321 into 3 to the power 3. અચ્છા, માઇનસ ની 1 ની 4 ઘાત એટલે તો પ્લસ જ થયું, એટલે x³4 અને અહીંયા છેદમાં 6 ની 4 ઘાત. ચાલો, તો હવે તમારી પાસે આવી જશે 7 × 6 × 5/3 × 2 × 1, અહીંયા 3 × 3 × 3, x ની ટોટલ 12 ઘાત છેદમાં 6 × 6 × 6 × 6 4 ઘાત વાળું પદ. ચાલો, આ 6 અને 6 કેન્સલ, આ 3 અને 3 કેન્સલ, અહીંયા આ 3 દુ 6, અહીંયા આ 3 દુ 6, એટલે હવે તમે ઓબ્ઝર્વ કરો તો 7 × 5 = 35 ના છેદમાં 2 દુ 4 દુ 8 × 48 ને x ની 12 ઘાત. આ તમારું બીજું મધ્યમ પદ આવ્યું. સો હોપ કે આ પણ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય. થિયરી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઇક્વેશન યાદ રાખવું એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એ બધું થઈ ગયા પછી સાદુરૂપની અંદર ગણતરી તમે પ્રોપરલી કરો છો કે નથી કરતા, દેટ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. સો આ તમે હજુ એક ક્વેશ્ચન પૂરો કર્યો કે જેની અંદર મધ્યમ પદ શોધવાના દાખલામાં અહીંયા યુગ્મ ઘાત હતી, સોરી અયુગ્મ ઘાત હતી, એટલે પદની સંખ્યા યુગ્મ થાય. પદની સંખ્યા યુગ્મ થાય એટલે બે મધ્યમ પદ મળે, n+1/2 મું પદ અને n+3/2 મું પદ. લાસ્ટ સેશનની અંદર આપણે આ થિયોરિટિકલ પોઈન્ટ્સની ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. એક વખત પાછું રિવાઇઝ કરવા માટે લાસ્ટ વિડીયો રિફર કરવો પડશે જો આ યાદ નહીં હોય તો. ચલો 8 નંબરની વાત કરીએ. 8 નંબરમાં શું છે? x/3 + 9y ની 10 ઘાત. જોઈ લઈએ પાછી એક વખત રકમ, કારણ કે ઘણી વખત આમાં મિસ્ટેક થઈ જાય છે. x/3 + 9y, ઓકે, x/3 + 9y ની 10 ઘાત. બોલો, તો a બરાબર x/3, b બરાબર 9y, n બરાબર 10. અહીં n બરાબર 10 જે છે એ યુગ્મ સંખ્યા છે,
તો માટે પદની સંખ્યા 11 એટલે કે અયુગ્મ થાય. અને જો પદની સંખ્યા અયુગ્મ હશે તો માત્ર એક જ મધ્યમ પદ મળે. અને એ મધ્યમ પદ કયું હશે? તો કે n+2/2 મું પદ, એટલે કે 10 + 2/2 મું પદ. તો છઠ્ઠું પદ મધ્યમ પદ હશે. પણ છઠ્ઠું પદ શોધવા માટે પહેલા મને tr+1, હવે સૂત્ર આપણને ખ્યાલ આવી ગયો. તો n એટલે 10cr x/3 r અને 9y ની પાવરમાં r. ચલો મને જોઈએ છે છઠ્ઠું પદ. તો છઠ્ઠા પદને લખાય 5+1, તો 10c 5 x/3 ની 10 - 5 અને 9y ની 5 ઘાત. અચ્છા, તો હવે જરા ઓબ્ઝર્વ કરજો. તો 10c5 આ x/3 ની 5 ઘાત અને 9y ની પણ 5 ઘાત. તો ભાઈ હવે હું જો ફાઇનલ આન્સર લખું, થોડું મગજ ખુલ્લું રાખજો. હે, આ 9 ની 5 ઘાત, 9 ની 5 ઘાત એટલે 3 ની 10 ઘાત કહેવાય ને. હવે અહીંયા 3 ની 5 ઘાત છેદમાં છે, અંશમાં 3 ની 10 ઘાત થઈ. તો ફાઇનલ આન્સર મારે લખવું હોય તો 10c5 3xy બધાની 5 ઘાત આવું લખી શકું. હા, ટેક્સ્ટ બુક ની અંદર કદાચ વિસ્તરણ કરીને આપ્યું હોય તો વસ્તુ અલગ છે. પણ તમારે જો લાંબુ ચોડું વિસ્તરણ નહીં કરવું હોય અને અહીંયા જ તમારે અટકાવવું હોય તો પણ તમે અટકાવી શકો, એમાં કઈ જ પ્રોબ્લેમ નથી. સમજમાં આવશે ભાઈ બધાને? હા ને, સિમ્પલ જ છે. વિસ્તરણ તમે પ્રોપરલી આપવું હોય તો આપી શકાય, નહીં આપવું હોય ને આટલે જ અટકાવવું હોય તો પણ ચાલશે. ઓકે, ચલો હજુ એકાદ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. આ દાખલો પણ થોડો અગત્યનો કહેવાય. દાખલો સમજજો. તમને એવું કહે છે કે 1 + a ની m+n ઘાતના વિસ્તરણમાં a ની m ઘાત અને a ની n ઘાતના સહગુણકો સમાન છે તેમ સાબિત કરો. હવે સૌથી પહેલું તો મને અહીંયા સામાન્ય પદ જોઈએ. તો a બરાબર 1, b બરાબર સ્મોલ a અને કેપિટલ N બરાબર m+n લઈ લો. તો સામાન્ય પદ શું થઈ ગયું જરા વિચારજો. હા, tr+1 બરાબર ncr a⁻n - r b⁻r. હવે બધું કેપિટલમાં લેવા પાછળનું કારણ શું? તો કે સ્મોલ n પણ છે અને સ્મોલ a બી છે. તો હવે n ને બદલે m+n cr, 1 ની ગમે તેટલી ઘાત લખો એ તો 1 જ રહેવાનું છે, અને a ની r ઘાત. તો આને તમે લખી શકશો m+n cr અને a ની r ઘાત. ચલો આટલું સામાન્ય પદ ખબર પડશે ભાઈ બધાને? બરાબર છે, બહુ સરળ છે આ તો. સામાન્ય પદ લખું તો પહેલું a ની m ના સહગુણક શોધવા માટે. હવે ભાઈ તમને અહીંયા ઓલરેડી કીધું છે કે a ની ઘાતમાં m હોવું જોઈએ. તો તમે જ્યારે આ સામાન્ય પદની ચર્ચા કરો છો તો તમારે કેપિટલ R ની કિંમત કેટલી લેવી પડશે? m લેવી પડશે. હા કે ના? બરાબર. તો માટે a ની m નો સહગુણક, ધારો કે આપણે કહી દઈએ એને x બરાબર m+n cm થશે. બોલો આમાં કોઈને કઈ તકલીફ? જ્યારે તમે સહગુણક લખો છો તો તમારે એ વાળું પદ લખવાની જરૂર અહીંયા નથી. બરાબર. હવે બીજું a ની n ના સહગુણક માટે હવે જાતે પણ વિચાર આવી શકશે કે હવે મારે r બરાબર શું લેવાનું? n લેવાનું. તો માટે a ની n નો સહગુણક y બરાબર m+n cn થાય. અહીં હવે અગત્યનું છે, તમારે એવું સાબિત કરવું છે કે આ x અને y સરખા છે. તો આપણે એક કામ કરીએ, y બરાબર m+n cn લઈ લઈએ. બરાબર, બહુ ધ્યાનથી સમજો. ક્રમચય સંચયની અંદર આપણે એક એવો નિયમ ભણ્યા, યાદ કરાવું. ક્રમચય સંચયની અંદર આપણે એક નિયમ ભણ્યા કે NCR બરાબર NCn - r. આવો નિયમ આપણે ભણીને આવ્યા, હા કે ના? તો આ સૂત્ર પ્રમાણે અહીંયા મારે લખો તો શું લખાય બોલો? m+nc m+n - n. તો આ થઈ જશે m+n cm. તો આ બેઝિકલી x જ થઈ ગયું. તો અહીંયા તમે સાબિત કર્યું કે માટે a ની m ઘાત અને a ની n ઘાતના સહગુણકો સમાન થાય, જે આપણે સાબિત કર્યું એમ કહેવાય.
ઓકે. હા, તમે બંને બાજુ વિસ્તરણ આપીને પણ સાબિત કરી જ શકો છો. વિસ્તરણ એટલે શું? તો કે ભાઈ અહીંયા તમે વિસ્તરણ આપી દો કે ભાઈ NCR બરાબર n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ, એ રીતે કરીને પણ સાબિતી આપી શકાય અને પરિણામનો ઉપયોગ કરીને પણ સાબિતી આપી જ શકાશે. ઓકે, સો હોપ કે આખું સેશન તમને ખ્યાલ આવ્યો હોય. બાકીનું તો આપણે નેક્સ્ટ સેશનની અંદર સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરીશું. હજુ 2-3 ક્વેશ્ચન આમાં બાકી છે અને પછી આપણું પ્રકરણ સ્વાધ્યાય સ્ટાર્ટ થઈ જશે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.